આજથી નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમાનો પ્રારંભ થયો છે। કીડી મકોડી ઘાટથી 14 કિલોમીટરના જૂના રૂટ પર આ પરિક્રમા થઈ રહી છે। ગત વર્ષે 15 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરી હતી। આ વર્ષે પણ 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાય તેવો અંદાજ છે। આજથી શરૂ થયેલી ઉત્તરવાહીની પરિક્રમા 17મી એપ્રિલના રોજ પૂર્ણ થશે। મોટી સંખ્યામાં પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ આવતા હોવાથી વહીવટીતંત્રએ મહિનાઓ પહેલા જ તૈયારી શરૂ કરી દીધી હતી। પરિક્રમા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ, રાત્રિ દરમિયાન પૂરતી પ્રકાશ વ્યવસ્થા, તમામ ઘાટો પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પીવાના પાણીની, છાંયડાની સુવિધા, આરોગ્ય સેવાઓ અને સેવા કેન્દ્રો તેમજ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે। પરિક્રમા દરમિયાન મેડિકલની ટીમ પણ તૈનાત રહેશે। વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓને વધુમાં વધુ સુવિધા કઈ રીતે મળી શકે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। ખાસ કરીને યાત્રાળુઓ માટે રહેવા માટે ડોમની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા, મેડિકલ સુવિધાઓ, લાઇટિંગની સુવિધા, કારણ કે યાત્રા છે મોટાભાગે એ રાતના સમયમાં ચાલતી હોય છે અને એમના સમિયાણાઓ વગેરે તમામ બાબતો અને વચ્ચે આવતા ગામો અને તેની ચોખ્ખાઈની સ્વચ્છતા, આ બધી જ બાબતો માટે યાત્રાધામ બોર્ડ અને વહીવટીતંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે।